નમસ્કાર કેટીવી વિશે સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું ખેડાથી। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આંત્રોલી ગામના યુવક પર મારામારીના મામલે હાઈકોર્ટની ફટકાર બાદ પોલીસે ધારાસભ્યના મળતિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે ઇન્સ્ટાગ્રામ પર રોડની હાલત અંગે કરેલી કોમેન્ટ બાદ યુવક પર હુમલો કરી અપહરણનો પ્રયાસ પણ થયો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। જે જુલાઈ મહિનાની ઘટનામાં યુવકને આરોપી બનાવતા તેને હાઈકોર્ટનો આશ્રય લીધો હતો। જે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ કપડવંજ પોલીસે 7 મહિના પછી ગુનો નોંધ્યો હતો। જે કપડવંજમાં યુવક પર હુમલાનો મામલો સામે આવ્યો છે। જે હાઈકોર્ટની ફટકાર બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ધારાસભ્યના મળતિયાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ઇન્સ્ટાગ્રામ કોમેન્ટ બાદ હુમલો કરવામાં આવ્યો છે। જે 7 મહિના બાદ પોલીસ હરકતમાં આવી છે। મારું નામ પટેલ નિકુંજ કુમાર રાજેશભાઈ, રહેવાનું આંત્રોલી। ઘટનાક્રમ એવી કે 3 સાથે મારી જોડે રાજેશભાઈ ઝાલા કટલાલ ધારાસભ્ય, કટલાલ કપડાના ધારાસભ્ય છે, એમના મેં એક રોડ બાબતે પોસ્ટ કરી હતી, કોમેન્ટ કરી હતી। તો એ કોમેન્ટના આધારે એમના મને ત્યાં ગુંડાઓ મને મોકલ્યા હતા ઉઠાઈ જવાને, મારું ખૂન કરી નાખવાના, અપહરણ કરવા માટે। જે બાબતે મેં 4 સાથે અરજી આપેલી કપડાના ટાઉન પોલીસ સ્ટેશનમાં, જે મારી ફરિયાદ ગુનો રજીસ્ટર કર્યો નહોતો। એના પછી અમે ગુજરાત હાઈકોર્ટમાં ગયા રજીસ્ટર ના કરવા હાઈકોર્ટ જવાથી એક ડાયરેક્શન આપ્યું કે ભાઈ 4 વીકમાં ભાઈની ફરિયાદ બને છે તો લઈ લેવી, અને ના બને તેમને તમારે જાણ કરી કે ભાઈ આ ફરિયાદ તમારી બનતી નથી। તો પણ અમને કોઈ જાણ કરી નથી અને ફરિયાદ અમારી લીધી નથી, અને એ ના થવાથી જે સમય મર્યાદા પતી ગઈ 4 વીકની, એના પછી ફરી અમે પિટિશન કરી હાઈકોર્ટની અંદર, અને ત્યાંથી અમને ન્યાય મળ્યો કે તમારી ફરિયાદ લેવામાં આવશે। કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં તમે જાઓ તો ત્યાં અમે ટાઉનમાં જઈને અમારી ફરિયાદ ગઈકાલે અમે ફરિયાદ આપી ત્યાં આગળ, અને અમારી ફરિયાદ લેવામાં આવી। પણ જે મારી જોડે બનાવ બન્યો હતો હાફ મર્ડર કિડનેપિંગનો, એ બાબતે અમારી હજુ ફરિયાદમાં જે કલમ લાગવી જોઈએ એ લોકોના આરોપીઓને લાગી નથી। જે પોલીસ એમની મનમાનીથી જ એમની કલમો લગાવી। શું છે માંગણી તમારી? અમારી માંગણી એવી છે કે ભાઈ મારી જે કલમો લાગવી જોઈએ, જે મારી અરજીમાં જે ફરિયાદ છે એ બાબતે કલમ લગાડી